સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ તથા કામરેજ ડિવિઝનના એસડીપીઓ સાહેબ, આ તમામ ઉચ્ચ અધિકારી સાહેબશ્રીનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ છે કે ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારને 35 કિલોમીટર જેટલો દરિયાઈ પટ્ટો લાગે છે. આ દરિયાઈ પટ્ટામાં આ રાષ્ટ્રીય સુરક્ષાને લગતી તમામ તકેદારીઓ રાખવી, કોઈપણ જાતની કોઈ વાંધાજનક કોઈ ચીજવસ્તુઓ, કોઈ ઘૂસણખોરી કે કોઈ જાતની કોઈ વાંધાજનક ચીજવસ્તુઓની હેરાફેરી કે અન્ય કોઈ પણ પ્રકારની આ પ્રકારની વસ્તુઓ ધ્યાન પર આવે તો તાત્કાલિક તે માટે એક્શન લેવા અને દરિયા કિનારે અવારનવાર ચેકિંગ કરતા હોઈએ છીએ તથા ગ્રામજનો, ગામના આગેવાનો, બાતમીદારો, ફિશરમેન અને આ બધાની સહાયથી તેઓની સાથે સંપર્કમાં રહી અન્ય એજન્સીઓ, મરીન એજન્સીઓ તથા કોસ્ટલ સિક્યુરિટીને ફોર્સને લગતી એજન્સીઓના સંપર્કમાં રહી અને કોઈપણ જાતની કોઈ વાંધાજનક વસ્તુ બને નહીં, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આપણા માટે તમામ પ્રકારની તકેદારી રાખવા માટે ઓલપાડ પોલીસ તથા સુરત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે અને અવારનવાર અહીં દરિયા કિનારે આ રીતે ચેકિંગ કરવામાં આવે છે.